વેલકમ ફ્રેન્ડ્સ 5 મિનિટમાં પાયો પાક્કો લેક્ચર સિરીઝમાં આપણે આજે જોવાના છીએ ભારતના સરોવરો. ચલો તો મિત્રો શરૂ કરશું. ભારતના સરોવરો એક્ઝામની અંદર જ્યારે આપણને એવા ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછાય છે ત્યારે આપણને એનો સાચો જવાબ આવડે એ જરૂરી હોય છે. તો જનરલી ક્વેશ્ચન વિદ્યાર્થીના મનમાં કેવા હોય કે સાહેબ ભારતનું સૌથી મોટું સરોવર કયું? બરાબર, ભારતનું સૌથી મોટું સરોવર. તો મોટા સરોવરની અંદર કેવું હોય કે ભાઈ મીઠા પાણીનું, ખારા પાણીનું, બરાબર, કયું સરોવર સૌથી મોટું સરોવર? તો આપણે મોટા સરોવરની અંદર એવું પૂછે કે ભાઈ ભારતનું સૌથી મીઠા પાણીનું મોટું સરોવર કયું, કે ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર કયું, કે ભારતનું સૌથી મોટું લગુન સરોવર કયું? આવા પ્રશ્નો પૂછાતા હોય. બરાબર, આપણે આજ ભારતના બધા જ મહત્વના સરોવરો જોવાના છે. તો મીઠા પાણીનું સૌથી મોટું સરોવર, બરાબર, મીઠા પાણીનું સૌથી મોટું સરોવર આપણે ત્યાં વુલર સરોવર છે. આ વુલર સરોવર પર તુલબુલ પરિયોજના છે. બરાબર, વુલર સરોવરની બાજુમાં કઈ નદી છે મને કહેજો? હા, ઝેલમ નદી છે. કઈ? ઝેલમ નદી છે. બરાબર, વુલર સરોવર ક્યાં છે? તો શ્રીનગર. એમાં તો કે ભાઈ ઘર જેવી હોડી ચાલે. બરાબર, એને શું કહેવાય ઘર જેવી હોડીને? સિકારા. ખારા પાણીનું સૌથી મોટું તો સાંભર સરોવર છે. અને લગુન ભારતની અંદર સૌથી મોટું તો ચિલ્કા છે. તો આ આપણા ત્રણેય મહત્વના સરોવરો થઈ ગયા. બરાબર, આ ત્રણેય આપણા મહત્વના સરોવરો થઈ ગયા. તો હવે આપણે ત્યાં વિશ્વની અંદર તો કે ભાઈ સૌથી મોટું મીઠા પાણીનું કયું છે, સૌથી મોટું લગુન કયું છે, અને સૌથી મોટું ખારા પાણીનું કયું છે? તો મીઠા પાણીનું સૌથી મોટું સરોવર વિશ્વની અંદર લેક સુપિરિયર છે. લેક સુપિરિયર વિશ્વની અંદર સૌથી મોટું મીઠા પાણીનું સરોવર છે. ખારા પાણીનું સૌથી મોટું સરોવર કાસ્પિયન સરોવર છે. આ કાસ્પિયન સરોવર છે એ વિશ્વનું સૌથી મોટું સરોવર એ કહેવાય છે. બરાબર, આમ ખારા પાણીનું છે પણ સમુદ્ર જેવડું છે. લેક સુપિરિયર ક્યાં આવ્યું? તો અમેરિકામાં આવ્યું. અમેરિકા અને કેનેડાની બોર્ડર ઉપર. અમેરિકા અને કેનેડા એટલે કે યુએસએની અંદર, યુએસએ અને કેનેડાની બોર્ડર ઉપર. કાસ્પિયન સરોવર ક્યાં આવ્યું? તો કાસ્પિયન સરોવર મિત્રો આવ્યું આપણે ત્યાં કઝાકિસ્તાન પાસે. બરાબર, કઝાકિસ્તાન, અઝરબાઈજાન, રશિયા, આ બધાની બોર્ડર એને રશિયાની પણ અડે, કઝાકિસ્તાનની પણ અડે, અઝરબાઈજાનની પણ અડે. પછી લગુન છે ન્યૂ કેલેડોનિયા. ન્યૂ કેલેડોનિયા એ વિશ્વનું સૌથી મોટું લગુન સરોવર છે જે ફ્રાન્સ ખાતે આવેલું છે. ચિલ્કા ક્યાં આવેલું છે? તો ચિલ્કા ભારતનું સૌથી મોટું લગુન છે જે ઓડિશા ખાતે આવેલું છે. બરાબર, ભારતની પહેલી રામસર સાઇટ પણ ચિલ્કા છે. સાંભર ક્યાં આવેલું છે? તો સાંભર રાજસ્થાનમાં આવેલું છે. ખારા પાણીનું સરોવર છે. તો આ પ્રકારના સરોવર પૂછાય એક્ઝામની અંદર. બરાબર, પછી ભારતમાં સૌથી ઊંચાઈ ઉપર આવેલું સરોવર કયું છે? આવું પણ પૂછે ને કે ભાઈ ભારતની અંદર સૌથી ઊંચાઈ ઉપર આવેલું સરોવર કયું? વિશ્વમાં સૌથી ઊંચાઈ ઉપર આવેલું સરોવર કયું? ઊંચાઈ ઉપર આવેલું સરોવર આપણે ત્યાં ભારતની અંદર સૌથી ઊંચાઈ ઉપર આવેલું સરોવર છે ચોલામુ. બરાબર, એ ચોલામુ સરોવર સિક્કિમમાં છે. ચોલામુ સરોવરમાંથી તીસ્તા નદી નીકળે છે. ચોલામુ સરોવર ક્યાં છે? તો કે ભાઈ સિક્કિમમાં છે. અને આ ચોલામુ સરોવરમાંથી જ આપણી તીસ્તા નદી નીકળે છે. ભારતમાં સૌથી ઊંચાઈ ઉપર. વિશ્વમાં સૌથી ઊંચાઈ ઉપર આવેલું સરોવર ટીટીકાકા છે. ટીટીકાકા, બરાબર, ટીટીકાકા સરોવર ક્યાં આવેલું છે? ટીટીકાકા દક્ષિણ અમેરિકા ખંડની અંદર આવેલું છે. એકાંક ગુવા પર્વતની નજીક ટીટીકાકા, ઇક્વાડોર. તો આ વિશ્વના અને ભારતના મહત્વના સરોવરો આજે આપણે જોવા છે આપણા આ સેશનમાં. બરાબર, તો વન બાય વન જોતા જઈએ એક એક રાજ્યની અંદર આવેલા મહત્વના સરોવરો. તો અહીંયા જમ્મુ એન્ડ કાશ્મીર છે આપણું. બરાબર, આ JNK હવે તો યુનિયન ટેરિટરી છે. તો એની અંદર કયા મહત્વના સરોવરો છે? તો એક તો દાલ લેક છે. બરાબર, અહીંયા દાલ લેક. બીજું તો વુલર, વુલર સરોવર જેમાં સિકારા ચાલે. શ્રીનગર પાસે આ દાલ લેક અને વુલર સરોવર બંને, દાલ અને વુલર, આ બંને શ્રીનગર પાસે છે. પછી એક શેષનાગ સરોવર છે જ્યાંથી ઝેલમ નદી નીકળે છે. શેષનાગ સરોવર. બરાબર, દાલ લેક, વુલર લેક, શેષનાગ સરોવર. બરાબર, જ્યાંથી વુલર એટલે કે આપણી ઝેલમ નદી અહીંયા શેષનાગ પર્વત, બરાબર, અને વેરીનાગ સરોવર ત્યાંથી નીકળે. પછી અનંતનાગ, બરાબર, એ પણ જમ્મુ કાશ્મીરમાં છે. અનંતનાગ, શેષનાગ, અનંતનાગ બંને. પછી વેરીનાગ, આ પણ જમ્મુ કાશ્મીરમાં. શેષનાગ, અનંતનાગ, વેરીનાગ. પછી માનસબલ સરોવર છે અને નાગિન સરોવર છે. તો આ જમ્મુ કાશ્મીરની અંદર આવેલા મહત્વના સરોવરો થઈ ગયા. રેડી? ક્યાં? તો કે ભાઈ શેષનાગ, વેરીનાગ.
બરાબર. અનંતનાગ તો વિસ્તાર પણ છે, શહેર પણ છે. પછી ડલ લેક, ઉલર લેક, માનસબલ અને નાગિન, આ સરોવરો જમ્મુ કાશ્મીરના થયા. ત્યાર પછી રાજસ્થાનમાં મહત્વના સરોવરો, તો આખો આ વિસ્તાર છે આપણો રાજસ્થાનનો છે, બરાબર. અને એની અંદર તો કે ભાઈ રાજસ્થાનમાં એક તો રાજસમંદ, બરાબર. અહીંયા સરોવરોનું શહેર, તળાવોનું શહેર ઉદયપુર. ઉદયપુરને આપણે ઝીલકા શહેર કહીએ છીએ. અહીંયા સરોવર અને તળાવ મહત્વના છે. તો એમાં રાજસમંદ સરોવર, બરાબર, બહુ મહત્વનું રાજસમંદ સરોવર છે. પછી ફતેસાગર લેક છે ઉદયપુર ખાતે. પછી ડીંડવાણા, આ ડીંડવાણા છે ને એ રણમાં આવેલા સૂકા સરોવરને શું કહેવાય, કોઈ કહે છે? રણમાં આવેલું સૂકું સરોવર છે. અને રણમાં આવેલા સૂકા સરોવરને જીઓગ્રાફીની અંદર ભૌગોલિક ભાષામાં પ્લાયા કહેવાય, પ્લાયા. તો આ ડીંડવાણા અને કુચામણ એ પ્લાયા છે. ડીંડવાણા સિવાય એક બીજું પણ પ્લાયા છે, ડીંડવાણા અને કુચામણ. આ બંને વિસ્તાર શહેર પણ છે, બરાબર. આપણે ત્યાં રાજસ્થાનની અંદર ડીંડવાણા અને કુચામણ શહેર પણ છે, પણ એ રણમાં આવેલા સૂકા સરોવરો છે. પછી જયસમ્મદ સરોવર, પછી લુણકરનર સરોવર, પછી પિછોલા સરોવર, આ ઉદયપુરનું બહુ મહત્વનું છે. પિછોલા સરોવર, ફતેસાગર લેક, રાજસમંદ લેક, બધા ઉદયપુરમાં છે. પછી સાંભર સરોવર, બરાબર. ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર કયું? તો સાંભર સરોવર, જે રાજસ્થાનમાં આવેલું છે. એ પણ વન કાઇન્ડ ઓફ પ્લાયા છે. એ પણ શું છે? તો કે ભાઈ સૂકા પાણીનું સરોવર છે, રણમાં આવેલું. તો આ રાજસ્થાનના સરોવરો યાદ રહેશે મિત્રો, બરાબર. રાજસ્થાનના મહત્વના સરોવર કયા? તો કે ભાઈ રાજસમંદ સરોવર, ફતેસાગર, ડીંડવાણા, જયસમ્મદ, બરાબર, લુણકરનર, પિછોલા અને સાંભર. ઉદયપુરની અંદર પિછોલા લેક, ફતેસાગર લેક, રાજસમંદ લેક, એટલે કે ઉદયપુરને ઝીલોનું શહેર કહેવાય, તળાવો અને સરોવરોનું શહેર કહેવાય. ત્યાર પછી ઉત્તરાખંડ, તો અહીંયા આપણું ઉત્તરાખંડ છે, બરાબર. દેવભૂમિ ઉત્તરાખંડ, યુકે આપણું દેવભૂમિ ઉત્તરાખંડ, હિમાલય પર. તો ત્યાં કયા કયા સરોવર છે? તો ઉત્તરાખંડની અંદર મિત્રો એક સાતતાલ સરોવર છે, પછી નૌકુચિયા તાલ સરોવર છે, પછી દેવતાલ. તાલ આવે એટલે ઉત્તરાખંડ, બરાબર. અહીંયા સરોવરને તાલ કે શું કે? તાલ, ખુરપા તાલ. પછી નૈનીતાલ સરોવર, નૈનીતાલમાં. પછી રાક્ષતાલ સરોવર, બરાબર, રાક્ષસતાલ સરોવર. અને માલાતાલ સરોવર. તો જે તાલવાળા સરોવર છે એ બધા ઉત્તરાખંડમાં. તાલ ક્યાં બધા? તો કે ભાઈ તાલવાળા બધા જ સરોવરો ઉત્તરાખંડમાં છે. નાગવાળા, તો કે ભાઈ નાગવાળા બધા વેરી નાગ, અનંતનાગ, શેષનાગ, એ બધા J&Kમાં છે. તાલવાળા બધા ઉત્તરાખંડમાં. દેવતાલ, ખુરપતાલ, નૈનીતાલ, રાક્ષસતાલ, માલાતાલ, બરાબર, સાતતાલ. ચલો ત્યાર પછી આગળ વધીએ તો આપણે ત્યાં આંધ્રપ્રદેશની અંદર અહીંયા હુસેન સાગર સરોવર છે, બરાબર. અહીંયા હુસેન સાગર ક્યાં છે ખબર છે? આ હુસેન સાગર હવે આમ કહેવાય છે તો કે ભાઈ તેલંગાણામાં. હુસેન સાગરની એક બાજુ સિકંદરાબાદ છે ને એક બાજુ હૈદરાબાદ છે. એક બાજુ હૈદરાબાદ, એક બાજુ સિકંદરાબાદ, અને વચ્ચે હુસેન સાગર સરોવર. આ બંને જોડિયા શહેર કહેવાય, હૈદરાબાદ અને સિકંદરાબાદ, બરાબર. અને વચ્ચે કયું સરોવર છે? તો હુસેન સાગર સરોવર છે. તો એ યાદ રાખવાનું, હુસેન સાગર. પછી કૌલો સરોવર છે, બરાબર, હૈદરાબાદ ખાતે. કૌલો સરોવર, કૌલો, એ મહત્વનું છે આંધ્રપ્રદેશની અંદર. પછી પુલિકટ સરોવર, તમિલનાડુ અને આંધ્રપ્રદેશ. આમ તો હવે આંધ્રપ્રદેશમાં જ આવે છે, અહીંયા પુલિકટ છે. પુલિકટ લગુન છે, પણ થોડો ભાગ એનો આંધ્રપ્રદેશની અંદર પણ આવે છે, બરાબર. પુલિકટ સરોવર, તો અહીંયા પુલિકટ સરોવર છે. આંધ્રપ્રદેશમાં મોસ્ટલી ભાગ છે, થોડો ભાગ તમિલનાડુને અડે છે, થોડો, બરાબર. થોડો ભાગ એનો તમિલનાડુને પણ અડે છે. પુલિકટ લગુન સરોવર આંધ્રપ્રદેશની અંદર બહુ મહત્વનું લગુન સરોવર છે પુલિકટ. આ પુલિકટ સરોવરની બાજુમાં જ અહીંયા આપણો હરિકોટા ટાપુ છે આંધ્રપ્રદેશમાં. શ્રી હરિકોટા ટાપુની આગળ જ પુલિકટ સરોવર છે, બરાબર. તો પુલિકટ સરોવર આંધ્રપ્રદેશ બહુ મહત્વનું સરોવર છે. પુલિકટ લગુન સરોવર છે, આંધ્રપ્રદેશના તટીય કિનારે આવેલું છે પુલિકટ. ત્યાર પછી વાત કરીએ લોકટક સરોવર મણિપુરનું. અહીંયા મણિપુરની અંદર બહુ જ મહત્વનું સરોવર છે લોકટક સરોવર મણિપુરમાં. કયું? લોકટક. આ લોકટક સરોવર છે એ તરતું સરોવર છે. કેવું? તરતું સરોવર એટલે લોકટક સરોવર. ફ્લોટિંગ ઝીલ છે. અને આની અંદર લોકટક સરોવરમાં એક નેશનલ પાર્ક છે, તરતો નેશનલ પાર્ક, ફ્લોટિંગ નેશનલ પાર્ક. તરતો રાષ્ટ્રીય ઉદ્યાન એકમાત્ર છે. શું નામ છે એનું? એનું નામ શું છે એ તમારે મને કહેવાનું. બહુ ફેમસ નામ છે. હો, લોકટક સરોવરની અંદર કયો તરતો નેશનલ પાર્ક આવેલો છે એ તમારે મને જણાવવાનું છે. ત્યાર પછી તો કે ભાઈ કેરળની અંદર અહીંયા વેમનાડ લેક છે, એ પણ લગુન છે. વેમનાડ શું છે? લગુન એટલે સમુદ્રના પાણીથી રચાયેલું સરોવર, એને લગુન કહેવાય, વેમનાડ.
બરાબર, સમુદ્રમાં ભરતી આવે, પાણી જમીન વિસ્તારમાં વયું જાય, ઓટમાં પાછું ન આવે. અહીંયા રેતાળ પટ્ટો હોય, ઓટમાં પાણી પાછું ન આવે એટલે શું બને? લગુન બને. વેમનાડ લગુન છે ને, વેમનાડ સરોવરની અંદર વેલિંગ્ટન ટાપુ છે, વેલિંગ્ટન ટાપુ. અને આ વેલિંગ્ટન ટાપુ ઉપર એક રોડ છે, નેશનલ હાઈવે નંબર 47A. આ ભારતનો સૌથી નાનો નેશનલ હાઈવે છે જે વેમનાડ સરોવરની અંદર છે. નેશનલ હાઈવે નંબર 47A ભારતનો સૌથી નાનો નેશનલ હાઈવે, સૌથી નાનો રાષ્ટ્રીય ઉદ્યાન આ છે. 47 એ 6 કિલોમીટર છે માત્ર, બરાબર. અને શેના ઉપર છે? તો કે વેમનાડ સરોવરના વેલિંગ્ટન ટાપુ પર છે. અહીંયા એક ટાપુ છે વેલિંગ્ટન ટાપુ, સરોવરની અંદર ટાપુ છે. તો વેમનાડ. પછી અષ્ટામુડી લેક પણ છે કેરળમાં, બરાબર. આવી રીતે ઊભા પટ્ટામાં પાણી ભરાય ને, આવું ગોળ પાણી ભરાય એને લગુન કહેવાય. ઊભા પટ્ટામાં પાણી ભરાય ને કયાલ કહેવાય, કયાલ. તો આવું કયાલ, અષ્ટામુડી. અષ્ટામુડી લેક પણ છે કેરળની અંદર, અષ્ટામુડી કેરળ. અષ્ટામુડી કેરળમાં છે, વેમનાડ કેરળમાં છે. પછી પેરિયાર સરોવર બહુ મહત્વનું છે, પેરિયાર. પેરિયાર પણ કેરળમાં છે, પેરિયાર, બરાબર. પેરિયાર નામના સંત પણ થઈ ગયા. પેરિયાર નદી છે, પેરિયાર સરોવર પણ છે કેરળની અંદર. ચિલ્કા ઓડિશામાં આપણે આગળ વાત કરી કે ભાઈ અહીંયા ભારતનું સૌથી મોટું લગુન અહીંયા છે ચિલ્કા. ચિલ્કા ભારતનું સૌથી મોટું લગુન છે, ચિલ્કા, બરાબર. અને ભારતની સૌ પ્રથમ રામસર સાઇટ છે ચિલ્કા. ભારતની સૌ પ્રથમ રામસર સાઇટ પણ ચિલ્કા છે. એટલે ચિલ્કા પણ યાદ રાખશું, બહુ મહત્વનું છે. ચિલ્કા ઓડિશામાં આવેલું લગુન સરોવર છે, બરાબર. ત્યાર પછી મહારાષ્ટ્ર, લોનાર સરોવર, જ્વાળામુખીથી બનેલું સરોવર કયું? તો અહીંયા મહારાષ્ટ્રની અંદર આવેલું લોનાર સરોવર. જ્વાળામુખી દ્વારા રચાયેલું સરોવર કયું? તો કે ભાઈ જ્વાળામુખી દ્વારા રચાયેલ સરોવર છે આપણું લોનાર સરોવર, મહારાષ્ટ્રમાં આવેલું છે. રેણુકા સરોવર, સૌથી નાની રામસર સાઇટ અહીંયા હિમાચલ પ્રદેશમાં આવેલી છે, રેણુકા સરોવર. આ રેણુકા સરોવર ભારતની સૌથી નાની રામસર સાઇટ છે, બરાબર. રેણુકા સરોવર ક્યાં? તો કે ભાઈ હિમાચલ પ્રદેશમાં સૌથી નાની રામસર સાઇટ. સૌથી મોટી રામસર સાઇટ કઈ? તો કે ભાઈ અહીંયા સૌથી મોટી રામસર સાઇટ છે સુંદરવન, ગંગાનો મુખ ત્રિકોણ પ્રદેશ. આ સૌથી મોટી રામસર સાઇટ છે, બરાબર. અહીંયા સૌથી નાની રામસર સાઇટ કઈ? તો કે ભાઈ રેણુકા સરોવર. ક્યાં આવ્યું? તો કે ભાઈ હિમાચલ પ્રદેશમાં, બરાબર છે. મહત્વના સરોવરો વિશે આપણે માહિતી મિત્રો લીધી છે. ખાસ આ માહિતી તમને ઉપયોગી થાય એના માટે આપણે ભારતના મહત્વના સરોવરનો વિડીયો બનાવ્યો છે. તમારે આટલા ખાસ યાદ રાખવાના છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ફરી એકવાર તમને આ 5 મિનિટનો વિડીયો છે, પણ કદાચ 2 મિનિટ વધારે થાય તો વાંધો નહીં, તમને રિવિઝન કરાવી દઉં ફટાફટ. તો તમારે અહીંયા એક ખાસ યાદ રાખવાનું, વુલર સરોવર ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર, બરાબર. વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર લેક સુપિરિયર. પછી અહીંયા ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર સાંભર સરોવર, બરાબર. સાંભર સરોવર ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર. ત્યાર પછી ભારતનું સૌથી મોટું લગુન સરોવર અહીંયા ચિલ્કા. ત્યાર પછી ભારતનું સૌથી ઊંચાઈ ઉપર આવેલું સરોવર અહીંયા ચોલામુ, બરાબર. ચોલામુ. વિશ્વમાં સૌથી ઊંચાઈ ઉપર આવેલું ટીટીકાકા, બરાબર. ચોલામુ સરોવર. ત્યાર પછી જ્વાળામુખી નિર્મિત સરોવર અહીંયા લોનાર, મહારાષ્ટ્રની અંદર લોનાર સરોવર જ્વાળામુખી દ્વારા નિર્મિત મહત્વનું સરોવર. ત્યાર પછી અહીંયા વેમનાડ લગુન છે, વેમનાડ કેરળનું ખાસ યાદ રાખવાનું, વેમનાડ લગુન. અહીંયા તો કે ભાઈ અહીંયા પુલિકટ લગુન યાદ રાખવાનું, પુલિકટ. પુલિકટ છે એ આંધ્ર પ્રદેશમાં અને તમિલનાડુની બોર્ડરને અડીને. તો પુલિકટ, વેમનાડ, ચિલ્કા. પછી અહીંયા એક કેજી બેસિનમાં સરોવર છે, બરાબર. કેજી બેસિનમાં અહીંયા ઉપર ગોદાવરી નદી છે, નીચે કૃષ્ણા નદી છે ને વચ્ચે છે. આ સરોવરને કોલેરુ કહે છે, કોલેરુ. કોલેરુ સરોવર ફ્રોસ વોટર ઝીલ છે, કોલેરુ. ઉપર કૃષ્ણા છે, એટલે ઉપર ગોદાવરી છે, નીચે કૃષ્ણા છે. ગોદાવરી અને કૃષ્ણા નદીની વચ્ચે કયું સરોવર આવેલું છે? તો એનું નામ છે કોલેરુ. તો આવા મહત્વના સરોવર વિશે આપણે આજના સેશનમાં ડિસ્કસ કરી. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એકવાર લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને ખાસ મિત્રો, વિશ્વનું સૌથી મોટું લગુન સરોવર કયું છે મને કોમેન્ટ કરજો. વિશ્વનું સૌથી મોટું લગુન સરોવર કયું છે? બરાબર, તમારે મને કોમેન્ટ કરવાની છે. વિશ્વનું સૌથી મોટું લગુન સરોવર કયું છે? ચાલો, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.